હેલો ગાઈસ, તો અત્યારે પરોઠા કરવા દાળ ઢોકળી કરી લીધી. કોઈ પરોઠા બાકી હતા ને તો મેથીના ને ધાણાના જો પરોઠા કોકોવાળા ભાઈ આવ્યા ને તો ભૂંગળા લેવા જઈએ અમે. ચણા મસાલા લઈ લીધા, હવે ભૂંગળા લઈ લીધા. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે બધાય એકદમ મજામાં જશો. હું મજામાં નહોતી, મેં તમને આગળના વ્લોગમાં પણ કીધું હતું ને હમણાં બધાને પહેલાં તો સોરી, કારણ કે કન્ટિન્યુ 4-5 દી થયા ને અમારા વ્લોગ આવતા જ નથી. એમાં એવું હતું કે મને મજા નથી ને મેં તમને કીધું હતું તો કોયલીને થઈ હતી તો ગોરું હાવ મારું બેસી ગયું હતું, કંઈ બોલાતું જ નહોતું ને શરદીને ફૂલ થઈ ગયા હતા. મને તો મજા બહુ જ નહીં નહોતી, તો હોસ્પિટલ ગયા હતા ને ખાવા પીવામાં પણ રોટલો ને એ બધું પણ ના હતું, કારણ કે કોયલી થાય ને તો એ ડૉક્ટરે કીધું કે તમે જે ખાવ ને એ જંતુ જે હોય ને ખાવામાં એ બધા અહીંયા તમારી ડોકમાં કે ભેગા થઈ જાય, જો તમે ખાવ એમાં ઉતરતા નથી નીચે જે આપણે ખાઈએ એ. તો બસ દવા આપી, કોર્સ કરવાનું કીધું છે ને હવે કાલુનો તો કંઈક ઠીક છે, દવા લઈ આવ્યા તો કંઈક સારું છે. તો મેં કીધું કે હમણાં લોગ નહોતા આવ્યા તો શૂટ કરી લાવું. તો બસ જો અત્યારે મેળી ઉપર આવી તડકો ખાઉં ને આજે તો થોડું ઘણું સારું હે તો વ્લોગની સ્ટાર્ટ કરી દઉં. તો ચાલો, કામ હતું એ તો બધું કરી લીધું, આજે મજા હે તો હવે આજ કરી લઉં. તો જો કામ તો બધું કરી લીધું, હવે નાસ્તો કરવો તો નાસ્તામાં તો રોટલો ખાવાની તો મનાઈ છે. આમ મનાઈ તો નથી પણ ના પાડ્યું એટલે બસ તો મેગી કરીને ખાઈ લે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો ગેસ જો અત્યારે મારે નાસ્તો કરવો, મેગી કરવી હતી ને તો મેગી ન કરી, ફ્રૂટ પેડાના તો મેં કીધું કે એ ખાઈ લાવ. તો જો અત્યારે નાસ્તો કરવા બેઠા હું ને બનો આવ્યો 2 દિવસ થયાનો, કાલે હોસ્પિટલ જ લઈને ગયો હતો. જો હવે નાસ્તો કરવો તો નાસ્તો કરી લાવ. એને ફોન ચાલુ છે તો હું ધીમું બોલું છું ને મારો અવાજ પણ નથી જાજો હાલતો. તો ચાલો નાસ્તો કરી લઈએ. જો ગાઈસ કેટલા બધા ચકલા ચણવા આવ્યા, જેવા ચોખા નાખ્યા ને એવા ખાઈ જાય. મતલબ બધા આવે પડે. એ નવા ને ઓલ્યું ને ઓલી મેવર હે ને ઓલી પીરી ઓઢણી ઓઢે. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 5 ને ચણા દાળવાળો આવ્યો તો મારે લેવી છે. તો જો હું ડેલા બાર લેવા આવીશું. ચણા મસાલા, સોરી ચણા દાળની. કેટલા વાર એક આપો, તીખી બનાવજો. આજે પહેલી વખત લાવું છું. તમે તો દર વખતે આવો અહીંયા. જ્યારે આવો ત્યારે મને આપી જાવ. તો ગાઈસ ચણા મસાલા લઈ લીધા. જો એ ભાઈ મને કે વ્લોગ બનાવો, મેં કીધું કે હા તા કે ચેનલ ગોતી દો. તો જો પૂર્ણ ચેનલ મારું ગોતે જાય છે. જો હવે હું ખાઈ લઉં. તો ચાલો મળીએ પાછા. તો ગાઈસ જે ચણા મસાલા હતા એ મેં અડધા ખાધા ને અડધા હું ખાઉં છું. હવે મારે પરોઠા કરવા તો એનો લોટ બાંધવો ને દાળ ઢોકળી કરવી. તો હમણાં તો રોટલો હું ખાતી જ નથી, 2 દિવસ થયાના ચોખ્ખા જ ખાઉં. તો અત્યારે મેં કીધું કે દાળ ઢોકળી કરું. તો જો દાળ ચડી ગઈ અને માદણા પણ બોલાવી દીધા. હવે જો મેથીવાળા અને ધાણાવાળા પરોઠા કરવા, તો પરોઠા કરી લઉં. તો ચાલો હવે લોટ બાંધી લઉં. પહેલાં હું જરાક વાર મૂકી દઉં તો સોફ્ટ થઈ જાય. તો ચાલો લોટ બાંધી લઉં. કોકોવાળા ભાઈ આવ્યા ને તો ભૂંગળા લેવા જઈએ અમે. ચણા મસાલા લઈ લીધા, હવે ભૂંગળા લઈ લઈએ. હેલો ગાઈસ, તો અત્યારે પરોઠા કરવા દાળ ઢોકળી કરી લીધી. કોઈ પરોઠા બાકી હતા ને તો મેથીના ને ધાણાના જો પરોઠા કરું અત્યારે. પરોઠા કરી લઉં. સાંજે પરોઠા કરી લઉં. મારા દીના કરે સાંજે કરી. તો ગાઈસ પરોઠા ને દાળ ઢોકળી હતા મેં કરી લીધા ને બસ હવે જો થોડીક વાર પછી જમવા બેહું ને જમવા બેહે ને પછી આજના વ્લોગનું એન્ડ અહીંયા કરી દઉં. તો બસ જો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું. હવેથી મારા વ્લોગ છે કન્ટિન્યુ રહેશે રોજ માટે, તો જોતા રહેજો બધાય.
તો ચાલો મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.